નમસ્કાર, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. હું છું કૃષ્ણા. દર્શક મિત્રો, કેવડા ત્રીજનો મહિમા અનેરો છે. કેવડા ત્રીજ કોણ કરી શકે અને કેવડા ત્રીજનું વ્રત કેવી રીતે કરવું, સાથે જ કેવડા ત્રીજ કરવાથી કેવા ફળની પ્રાપ્તિ થાય છે, તે તમામ વાતો આજે અમે આપને જણાવીશું ધર્મલોકમાં. તો આ વિશે વધુ માહિતી માટે આપણી સાથે જોડાયેલા છે જાણીતા જ્યોતિષાચાર્ય ડોક્ટર હેમિલભાઈ લાઠિયા. હેમિલભાઈ, ધર્મલોકમાં આપનું સ્વાગત છે. નમસ્કાર. નમસ્કાર. હેમિલભાઈ, આપણે કેવડા ત્રીજના વ્રત વિશે દર્શક મિત્રોને જણાવવાના છે. આવતીકાલે કેવડા ત્રીજ છે, ત્યારે તેનો મહિમા જાણીશું, પરંતુ વ્રતોનો શું મહિમા રહેલો છે? જી, વ્રતની વાત કરીએ ને તો વ્રત ઉપવાસ એ આમ તો જોવા જઈએ ને તો આપણી સંસ્કૃતિ અને સંસ્કાર સાથે જોડાયેલા છે. કારણ કે એવું કહેવાય કે આપણે ત્યાં વ્રત કરવું એટલે કે જેને કહીએ ને કે એક પ્રકારની ભગવાન પ્રત્યે નિષ્ઠાપૂર્વકની ભક્તિ. ઘણા વ્રત આપણે ત્યાં જોવા મળે છે. આમ તો આપણે ત્યાં ગુજરાતી મહિનામાં દર માસે કોઈકને કોઈક વ્રત ભક્તો શ્રદ્ધા મુજબ કરતા જ હોય છે. હવે કેટલાક એવા વ્રત પણ જે છે કે જે એમ કહેવાય ને કે સંસારિક જીવન માટે વધુ પ્રચલિત છે અને વધુ ઉપયોગી પણ બનેલા છે. જેમ કે આપણે જોવા જઈએ ને કે ગૌરી વ્રત લોકો કરે છે, કે કન્યાઓ કરે છે કે જેને કે સુયોગ્ય જીવનસાથી મળે એ હેતુથી. તેવી જ રીતે વટ સાવિત્રીનું જે વ્રત હોય છે એ સૌભાગ્યવતી સ્ત્રી કે જે પોતાના સૌભાગ્યનો વધારો કરવા માટે કરતી હોય છે. અને તેવી જ રીતે આ કેવડા ત્રીજનું જે વ્રત જે છે ને, એ વ્રત કરવા પાછળ પણ જોવા જઈએ ને તો એ ખૂબ જ મહિમા ધરાવે છે. એમાં કેવડા ત્રીજમાં જોવા જઈએ ને તો સૌભાગ્યવતી સ્ત્રી પોતાના પતિને રક્ષા અને પ્રેમ મેળવવા માટે અને તેમજ ક્યાંક માર્ગદર્શન પડે છે કે કુંવારી કન્યા હોય ને એ પણ જો આ પૂજન કરે ને તો એને એના યોગ્ય જીવનસાથી મળે, યોગ્ય સમયમાં મળે, એવી એક ભાવના સાથે પણ કરવામાં આવે છે. આપણે ત્યાં વ્રત વિશે વિશેષ માર્ગદર્શન હેતુ ઘણી વ્રત અંગેની કથાઓ આપણને ત્યાં જોવા મળે છે. જેમ કે હમણાં આપણે વાત કરીએ ગૌરી વ્રત ક્યારે કરવું, કેમ કરવું, કેવી રીતે કરવું વગેરે અને એની પાછળની કથા. તેવી જ રીતે વટ સાવિત્રીનું વ્રત છે, ક્યારે આવે છે, કેવી રીતે કરવું અને એ કરવા પાછળનો હેતુ અંગેની જે કથા આપણે ત્યાં જોવા મળે છે, એ પણ આપણને કારણે આપણને શું છે કે વ્રતનો મહિમા વધે છે અને કથા સાંભળીએ ને તો વ્રત કરવા પાછળની આપણી ભક્તિનો ભાવ પણ વધી જાય છે. તેવી જ રીતે આપણે કેવડા ત્રીજનું જે વ્રત છે ને એનું પણ આપણે મહિમા ઘણો છે. એ કેવી રીતે કરવું, કેમ કરવું, એનું માર્ગદર્શન તો મળે છે. કેવું વિશિષ્ટ આયોજન હોય અને એની પાછળની કથા, જે કથા એમ કહેવાય છે કે એને કારણે આપણે વ્રત કરવાની ભાવના વધી જાય છે. હવે કેવડા ત્રીજનું જે વ્રત છે ને, આમ સામાન્ય રીતે જોવા જઈએ ને તો કેવડાના ફૂલનો મહિમા રહેલો છે. અને આ ફૂલ જોવા જઈએ ને તો એમ કહેવાય છે કે આ વ્રતમાં જ શંકર ભગવાનને પૂજનમાં મૂકવામાં આવે છે. એની પાછળ પણ કથા આપણે ત્યાં સાંભળવા મળે છે. કારણ કે આપણે ત્યાં ઘણા ફૂલ, ફળ અને અમુક વસ્તુ જે છે એ ભગવાનને કેમ અર્પણ કરવી, ક્યારે કરવી, ક્યારે ન કરવી, કેવી રીતે કરવી વગેરે જેવું માર્ગદર્શન આપણને શાસ્ત્રમાંથી મળી રહે છે, વિદ્વાનો પાસેથી પણ મળી રહે છે. કારણ કે આપણે ત્યાં જોવા જઈએ ને તો દેવ અને દેવીને પણ ઘણીવાર કોઈ વિશિષ્ટ ફળ કે ફૂલ પ્રિય હોય છે. તો તેમને ખુશ કરવા માટે પણ આપણે એ ફૂલ અર્પણ કરતા હોઈએ છીએ. જેવી જ રીતે આપણે કહીએ કે વિષ્ણુ ભગવાનને આપણે પીળા ફૂલ અર્પણ કરીએ છીએ. લક્ષ્મીજીને આપણે કમળ અર્પણ કરીએ છીએ, જેથી એ ખુશ થાય એવી રીતે આમ કહેવાય છે. તદ ઉપરાંત આપણે જોવા જઈએ રીતે સરસ્વતી માતાને સફેદ ફૂલ અર્પણ કરતા હોઈએ છીએ. વિશિષ્ટ ગ્રહ પૂજન, કન્યા પૂજન માટે પણ વિશિષ્ટ ફૂલનો, શંકર ભગવાન માટે પણ કેટલાક ફૂલ એમને પ્રિય હોય છે તો આપણે ચડાવતા હોઈએ છીએ. ક્યારેક
આપણે એમ કહેવાય છે કે બીલીપત્રનું મહત્વ સમજતા હોઈએ છીએ, તો બીલીપત્ર પણ આપણે શિવને અર્પણ કરીએ છીએ. એટલે શિવને શું પ્રિય છે અને જેથી શિવ વધુ ખુશ થાય એવી આપણી એક ભાવનાથી આપણે એ વસ્તુ અર્પણ કરીએ છીએ. અને જેથી કરીને આ બધી બાબતો આપણી ભક્તિમાં એક વિશિષ્ટતા તરીકે રાખીએ છીએ, જેથી આપણી ભક્તિ થોડીક વધુ સુદૃઢ બને અને સારા ફળની અપેક્ષા આપણી વધી જાય. હવે આ બધી બાબતો આપણે વ્રત ઉપવાસ કરીએ ને ત્યારે થતું હોય છે. કેટલાક વ્રત એવા હોય છે કે જે એક દિવસના હોય છે અથવા કોઈ એક દિવસથી વધુના હોય છે. કયા વ્રત કેવી રીતે કરવા વગેરે જેવી બાબતો પણ આપણને ત્યાં માર્ગદર્શન મળી જાય છે. હવે આપણે કેવડા ત્રીજની જો વાત કરીએ ને તો કેવડા ત્રીજના દિવસે એટલે કે ભાદરવા મહિનાની ત્રીજના દિવસે આ વ્રત કરવામાં આવે છે. હવે એની પાછળ પણ એમ કહેવાય છે કે આ દિવસે કેમ, કારણ કે આ દિવસ પાછળ પણ કથા રહેલી છે. હવે એ બીજું પણ એવું વ્રત હોય છે કે એમ કહેવાય કે ભાદરવા મહિનાની ત્રીજના દિવસે જ્યારે હસ્ત નક્ષત્ર હોય ને ત્યારે પણ સ્ત્રી સિવાય પુરુષો પણ પોતાના કોઈ મનોકામના માટે કોઈ વ્રત માર્ગદર્શન હેઠળ કરે ને તો પણ એને વિશિષ્ટ ફાયદો થાય છે. એટલા માટે કોઈ વિશિષ્ટ લાભ અથવા વિશિષ્ટ ભક્તિ હેતુ જે માર્ગદર્શન મળતું હોય ને એ મુજબ કરવાથી કોઈ પણ ભક્ત જીવ આપણને પુણ્ય પ્રભાવ મેળવી શકે છે. એટલા માટે ઘણીવાર વિદ્વાનો પણ એ કહે છે કે ભાદરવા મહિનાની ત્રીજના દિવસે આ સમય સુધી હસ્ત નક્ષત્ર છે, એટલે આ નક્ષત્રમાં જો વિશિષ્ટ રીતે પૂજન કરવામાં આવે ને તો જીવ પોતાની કોઈ વિશિષ્ટ મનોકામના હોય ને એ પૂર્ણ કરે અને એને સારું ફળ મળે. હવે એ પૂજા પદ્ધતિ માટે જો તમે કોઈ યોગ્ય વિદ્વાન પાસેથી પૂરેપૂરું માર્ગદર્શન લઈને કરો ને તો તમારા માટે વધુ વિશેષ છે. પરંતુ અત્યારે આપણે જોવા જઈએ ને તો ભાદરવા સુદ ત્રીજને દિવસે કન્યા અને સ્ત્રીઓ કેવડા ત્રીજનું વ્રત વિશેષ રીતે કરતા આપણને વધુ જોવા મળતા હોય છે. એટલે કે કેવડા ત્રીજના દિવસે કેવડાનું ફૂલ લોકો મેળવે છે અને એને લઈ અને મંદિરમાં પૂજા કરવા જાય છે. એટલે આ દિવસે પૂજામાં કેવડાના ફૂલનું પણ એક વિશેષ મહત્વ વધી જાય છે. કહેવાય છે કે આ દિવસે કેવડાના ફૂલને પણ શંકર ભગવાનના આશીર્વાદ કે જેને કારણે એને અર્પણ કરવાની ભક્તોની ભાવના સંપન્ન થઈ છે. એટલા માટે જ આખી આ વસ્તુ જે આપણે ત્યાં જોવા જઈએ ને તો કથા, વ્રત કથા અને વ્રત કથા કરવા પાછળનો મહિમા અને એ કેમ કરાય છે, કેવી રીતે બધી વસ્તુ આપણે ત્યાં પૂરેપૂરું માર્ગદર્શન લઈએ ને તો એનો મહિમા ભાવના વધી જાય છે અને જેને કારણે આપણે એમ કહીએ ને ભક્તિનો ભાવ વધે છે અને સારી ફળશ્રુતિ મેળવીએ છીએ. કેવડા ત્રીજનું વ્રત કેવી રીતે કરવું જોઈએ અને કઈ કથા સંકળાયેલી છે? હા, હવે કેવડા ત્રીજની જો વાત કરીએ ને તો કેવડાના ફૂલને આ દિવસે કેમ આપણે મહત્વ આપીએ છીએ. હવે આની પાછળ આપણે કથા જોઈએ તો એક પાર્વતીજી માતા જે છે ને આ વ્રત કરેલું શંકર ભગવાન સાથેના લગ્ન અંગેનું. હવે એની પાછળ પણ બહુ વિસ્તૃત કથા આપણા શાસ્ત્રમાં વર્ણવેલી છે, પણ તમને એક સારાંશ સમજાવું કે એક પાર્વતી માતા જ્યાં પોતાના પિતાના ઘરેથી થોડે દૂર એક વનમાં જઈ અને શંકર ભગવાનને વર તરીકે પ્રાપ્તિ મેળવવા માટે તપશ્ચર્યા આદરે છે. એટલે તપશ્ચર્યા આદરે છે ને ત્યારે કહે છે કે ત્યાં આગળ પાર્વતી માતા શંકર ભગવાનનું શિવલિંગ બનાવી અને ત્યાં પૂજા પાઠ એક ચિત્તે કરે છે. હવે તે જગ્યા જે વનમાં શંકર ભગવાનની પૂજા કરતા હોય છે ને ત્યાં એમને કેવડાના ફૂલની પ્રાપ્તિ થતી હોય છે. એટલે અન્ય પૂજન સામગ્રી સાથે પણ એ કેવડાનો ઉપયોગ કરે છે અને ઘણીવાર પણ જોવા જઈએ ને તો કેવડોના ફૂલથી જ શંકર ભગવાનની વધુ પૂજા કરતા જોવા મળ્યા છે. એટલે કે કેવડાના ફૂલથી
એ શંકર ભગવાનની એક ચિત્તેથી પૂજા કરતા હોય છે. એટલે કે શંકર ભગવાનની આ કેવડાના ફૂલથી એક ચિત્તે પૂજા એ એની ભક્તિનું એક માધ્યમ થઈ ગયું હોય છે. કહેવાય છે ને કે શંકર ભગવાન ભોલેનાથ છે. એટલે શંકર ભગવાન એની એક ધારી નિષ્ઠાથી એમ કહેવાય છે કે એ પાર્વતી માતા એ ભક્તિમાં એટલા તલ્લીન થઈ ગયા હતા, તો એને સમય ઋતુ એનું કંઈ ભાન ના રાખીને એક ચિત્તે ભગવાનની ભક્તિ કરી અને ત્યાં પ્રાપ્ત વસ્તુ એમાં કેવડાની પણ ઉપયોગ કરીને પૂજન કર્યું. શંકર ભગવાન કહે છે કે આ દિવસે પ્રસન્ન થાય છે. આ દિવસ એટલે કે ભાદરવા મહિનાના સુદ પક્ષની ત્રીજના દિવસે એ પ્રસન્ન થાય છે. ત્યારે પાર્વતી માતાએ એમને કેવડાથી એ દિવસે પૂજન કર્યું હતું અને પ્રસન્ન થાય છે ત્યારે પાર્વતી માતાએ એમને વર તરીકેની પ્રાપ્તિ અંગેની એમની ઈચ્છા વ્યક્ત કરી હતી. એટલે આ અંગે જોવા જઈએ ને તો શંકર ભગવાનના આશીર્વાદ ફળ્યા છે અને શંકર ભગવાન પોતે ખુશ થયા હતા. એટલે કે કેવડાનો ઉપયોગ પાર્વતી માતાએ કરેલો અને આ દિવસે શંકર ભગવાન ખુશ થઈ પ્રસન્ન થયા હતા અને પાર્વતી માતાની ઈચ્છા પૂર્તિ માટે એમને આશીર્વાદ આપ્યા હતા. એટલે આ આખો પ્રસંગ જે છે શાસ્ત્રમાં ઘણી રીતે દંતકથાની રૂપે વર્ણવેલો છે. ક્યાંક પ્રાંતીય બાબતોમાં પણ પોતાની રીતે રજૂઆત થતી જોવા મળતી હોય છે. એટલે કહેવાય છે કે આ દિવસે પાર્વતી માતાને પોતાના જીવનસાથી મળ્યા. એટલે કહેવાય છે કે જીવનસાથી મેળવવાની ઝંખના જે કન્યામાં રહેતી હોય ને એ દિવસે પણ આ દિવસે માર્ગદર્શન સાથે શંકર ભગવાનને કેવડાના ફૂલ વડે પૂજા કરી પોતાનો ભાવ રજૂ કરે છે. સૌભાગ્યવતી સ્ત્રી જે આ દિવસે પૂજા કરે તો એના સૌભાગ્યની સુખાકારી પ્રાપ્ત થાય છે, એવી પણ વાત આ કથામાં રહેલી છે. એટલે આ દિવસનો જે મહિમા છે ને આપણે ત્યાં વિશેષ રીતે રહેલો છે. હવે એમાં પણ જોવા જઈએ ને કે આ દિવસનો મહિમામાં પણ ઘણીવાર કયા સમય કેવી રીતે કરવું, અન્ય વ્રત હોય શું કરવું વગેરે જે બધી બાબતો આપણને ઘણીવાર પ્રાંતીય રિવાજ મુજબ તમે કોઈ સ્થાનિક ભગવાનને પણ પૂછીને તમે કરો ને તો એ તમારા માટે ઉત્તમ ફળદાયી બની શકે છે. હવે ઘણીવાર આપણે જેમ કહેવાય છે કે શંકર ભગવાનના શિવલિંગ પર આપણે બીલીપત્ર કેવી રીતે ચડાવવું એક આચાર વિચાર હોય છે ને, તેવી જ રીતે એક કેવડાનું પૂજન આપણે ફૂલને લઈને પૂજન કેવી રીતે કરવું ને એ પણ એક આચાર વિચાર હોય ને તો એનું સુંદર ફળ મળે છે. બાકી તો ભગવાન ભોલેનાથ છે. તમારા દિલમાં શ્રદ્ધા જે ઉચ્ચ કક્ષાની હોય ને અને તમે ફૂલ લઈ અને ભગવાનનું પૂજન કરો ને તો પણ ભગવાન તમારા દિલમાં રહેલી શ્રદ્ધાને ખૂબ જ સારી રીતે પારખી શકે છે. એટલે એ મુજબ પણ ભગવાન તમારા પર પ્રસન્ન તો રહે છે જ. એટલે આપણે ત્યાં જેમ વાત કરી કે સંસારમાં આધિ વ્યાધિ ઉપાધિ અને સુખાકારી જેવા તત્વો આપણા જે ઘણીવાર પરિબળો કંઈ પણ કારણસર હોય તો એમાં આ પ્રકારના જે વ્રત હોય છે ને એ વ્રત ખૂબ જ આશીર્વાદરૂપ બનતા હોય છે. એટલે આપણે ત્યાં જોવા જઈએ ને કે વ્રત અને ઉપવાસનું મહત્વ ખૂબ જ વિશેષ અંકાયેલું રહેલું છે. આ દિવસે પણ એમ કહેવાય છે કે પોતાના સંસારની સુખાકારી માટે, સંસાર માટે યોગ્ય જીવનસાથી માટે આ દિવસનું વ્રત આપણે પાર્વતી માતાને જેમ શિવ પ્રસન્ન થયા આ દિવસે અને કેવડાના ફૂલનો એમનો ભાવ પ્રસન્ન થયો એટલા માટે જ પાર્વતી માતાને જેમ પ્રસન્ન થયા શંકર ભગવાન એમ ભક્તો એવું ઈચ્છે છે કે પોતાને પણ ભગવાન પ્રસન્ન થઈ અને આ કેવડાના ફૂલને જે અર્પણ કરે છે એ ભાવને સ્વીકારી અને એ જેના એના મનમાં જે પણ પ્રકારની ભાવના હોય, જેમ કે કન્યા હોય એને એની ભાવના હોય, જેને કહીને વધુ હોય એને એ પ્રકારની ભાવના હોય, એ ભાવનાની પ્રાર્થના શંકર ભગવાન સાંભળે અને એમને આશીર્વાદ આપે માટે આ પ્રકારની ભક્તિ કરવામાં આવતી હોય છે. કોઈ જગ્યાએ તમે જોશો ને તો આ દિવસે
વિશિષ્ટ પૂજન પણ કરવામાં આવતું હોય છે. એ વિશિષ્ટ પૂજન યોગ્ય વિદ્વાન કોઈ મંત્રોચ્ચાર કરી અને તમે ત્યાં ભગવાનની પૂજા કરાઈ અને એની ફલશ્રુતિ મેળવતા હોય છે. હેમિલભાઈ, તમે ધર્મલોકમાં ઉપસ્થિત રહ્યા દર્શક મિત્રોને જે કેવડા ત્રીજની વિશેષ માહિતી અને માર્ગદર્શન આપ્યું તે માટે આપનો આભાર. નમસ્કાર. નમસ્કાર. તો દર્શક મિત્રો, આપ પણ કેવડા ત્રીજનું વ્રત કરીને મહાદેવની કૃપા પ્રાપ્ત કરી શકો છો. આ સાથે જ આગળ જોઈશું અમારી વિશેષ રજૂઆત સુખની શોધમાં. તે પહેલા લઈએ વિરામ.